વાડીમાંથી જે ગુલાબ છે, ગુલાબ તોડીને આવ્યું, એ આપણે ફાઇનલ પ્રોડક્ટ કહીએ. ગુલકંદ બનતા ઓછામાં ઓછો 30 દિવસ લાગે છે. રાજસ્થાન પુષ્કરમાં જે ગુલાબ થાય છે ને, એની પાંદડીની જે થિકનેસ આવે ને, એ થોડીક વધારે હોય છે. જ્યારે પાલીતાણા સાઈડના જે ગુલકંદ હોય છે, એની જે થિકનેસ હોય ને, તે એકદમ પાતળી હોય છે. તો જે ગુલકંદ બનશે ને, ક્વોલિટી વાળું ગુલકંદ બનશે. આજે આપણે બનાવીએ છીએ ને, એકદમ લો શુગર ગુલકંદ બનાવીએ છીએ. ખડી સાકરનું પ્રમાણ છે ને, જે નોર્મલ ગુલકંદ આવે ને, એનાથી એકદમ અડધું આવે. ખડી સાકર જે યુઝ થઈ છે, એ ગુલાબ સાથે મિક્સ થઈને જે ચાસણી વાળો પાર્ટ છે, તે નીચે બેસી જાય. એને મિક્સઅપ કરવો પડે. દર 3 દિવસ પ્યોર તડકા છાયાની પદ્ધતિથી જ બને છે. કે આ ગુલકંદમાં પ્રિઝર્વેટિવ કે કોઈ બી વસ્તુ નાખવામાં નથી આવતી. ખાલી 2 જ વસ્તુ નાખવામાં આવે છે, જે ખડી સાકર અને ગુલાબની પાંદડી. એ એવી રીતે છે કે આ જેટલું જૂનું થશે ને, એટલું બેસ્ટ થતું જશે. એક સૌથી પહેલા એક આવશે જે પ્લેન ગુલકંદ આવશે, પછી એમાં જ તે પ્લસ કરેલું આવશે કેસર અને ઇલાયચી. કેસર પ્લસ ડ્રાયફ્રૂટ, 60% લેસ સુગર. જે લોકો ડાયાબિટીસ વાળા બી લોકો ખાઈ શકે. એકદમ નેચરલ અને પાવડર ફોર્મમાં જે શરબત છે, તમે ઘરે રોજ પીવો ને તો પણ તમને મજા આવે અને કોઈ તમારે નુકસાન ના થાય, એ રીતની છે. પ્યોર ખડી સાકરમાં બનાવેલા શરબતનો પાવડર છે. દૂધમાં અને પાણીમાં 2 સ્પૂન તમારે નાખવાનું. કાચી કેરી વિથ ફુદીના, કાળી દ્રાક્ષ, જીરું અને વરિયાળ, દેશી ગુલાબનું ગુલાબ ક્રશ. દૂધમાં, પાણીમાં, ફાલુદામાં, લસ્સીમાં 2 સ્પૂન નાખી શકો. ખજૂર આંબલી ડ્રાય પાવડર, કોઈ પણ પ્રિઝર્વેટિવ વગર. કોઈ પણ પ્રિઝર્વેટિવ વગર. અને આમાં શુગર બી ઉપયોગ નથી કરવામાં આવતો, ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. એક ભીંડી કરીને વનસ્પતિ આવે છે. કેવું? ભીંડી? રોઝીલા. હા, ભીંડી. ઓકે. જે હેલ્થ માટે બહુ સારું હોય છે, જે ઇમ્યુનિટી બૂસ્ટ માટે બહુ જ, જે ડ્રેગન જેવું દેખાવમાં આવે છે, રોઝીલા કરીને આવે. એનો પાવડર આવશે પ્યોર નેચરલ, ઈ અને ખડી સાકરનું મિક્સ. આ ઓનલી ફોર પાણીમાં નાખવાનું રહેશે તમારે. પાણીમાં 2 ચમચી. માર્કેટમાં જૈન ગુલકંદ ઘણા છે, બટ આપણું જૈન ડેરી એન્ડ ગુલકંદ ઓલ ઓવર વર્લ્ડમાં બધે જ પહોંચી જશે ને. સારી અને નેચરલ વસ્તુ તમે વેચતા હોય ને, તો ભાઈ 100% પબ્લિક રિપીટ ઓર્ડર કરે અને તો ગુલકંદ તો છે જ. ઇવન ગુલકંદની બીજી બધી બાય પ્રોડક્ટો પણ છે. ફોર એક્ઝામ્પલ, તમે રોઝ વોટરની દરેક વસ્તુ જોઈ, આ ક્રશ જોયા, ક્રશની સાથે બીજી શરબતની એટલી બધી વેરાયટીઝ. તો પાલીતાણામાં કોઈકને આ જગ્યાએ વિઝિટ કરવી છે ને આ જગ્યાએ આવીને લેવું છે, તો પરફેક્ટ લોકેશન કઈ? પરફેક્ટ લોકેશન હિડભંજન મહાદેવનું મંદિર, એની સામે પાલીતાણા.